₹299 ખર્ચો અને 21 લાખની ફોર્ચ્યુનર જીતો। ₹299 ખર્ચો અને 15 લાખની સ્કોર્પિયો જીતો। ₹299 ખર્ચો અને 11 લાખની બોલેરો મેળવો। 25 ટ્રેક્ટર, 251 બાઇક જીતવાનો મોકો। આ ઓફર સાંભળીને કોઈને પણ લાલચ જાગે, એમાં પણ ખબર પડે કે ટિકિટની રકમ ગૌ માતાની સેવામાં વપરાશે, ત્યારે ધર્મપ્રેમી જનતા હોંશે હોંશે ટિકિટ ખરીદી લે। લાખો લોકો ટિકિટ ખરીદી લે, કરોડોની આવક થાય। એમાંથી એક ભવ્ય લોક ડાયરો યોજાય, જેમાં આ રીતે એક ડ્રમમાં નાખીને ટિકિટનો ડ્રો કરવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં લકી ડ્રોના નામે સુનિયોજિત કાવતરું ચાલતું હોવાનો પર્દાફાશ ખુદ પોલીસે કર્યો। કૌભાંડના માસ્ટર માઇન્ડ અશોક માળી અને એક સાધુ સહિત 6 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। દાવા પ્રમાણે અશોક માળી રાજસ્થાનમાં ગૌશાળાના લાભાર્થી થતા લકી ડ્રોમાં એજન્ટ હતો। ત્યારબાદ તેણે પોતાની રીતે જ ઉત્તર ગુજરાતમાં આવા લકી ડ્રો યોજવાનું શરૂ કર્યું, જેની ટિકિટના દર ₹299 અને ₹399 નક્કી કર્યા। ટિકિટો વેચવા માટે એજન્ટો પણ રાખ્યા, આકર્ષક ઇનામો રાખ્યા। ટિકિટની રકમ ગૌશાળામાં વપરાવાની છે એવી જાહેરાત કરી, એટલા માટે ઇનામ લાગે તો ઠીક, નહીંતર ધર્માદો થશે એવી ભાવનાથી લાખો લોકો ટિકિટ ખરીદતા થયા। પરંતુ દાવા પ્રમાણે અશોક માળી અને તેની 135 લોકોની ટીમે આ લકી ડ્રોને ધંધો બનાવી નાખ્યો છે। ફરિયાદ એવી પણ છે કે ડ્રો માટે સત્તાવાર 1000 ટિકિટ આપવામાં આવી હોય તો તેની સામે કૌભાંડીઓ પોતાની 5000 ટિકિટ છપાવીને વેચી નાખે છે અને રૂપિયા પોતાના ખિસ્સામાં ભરે છે। દાવા પ્રમાણે અશોક માળીની ટોળકીએ પહેલો લકી ડ્રો થરાદના ડેન્ડુવા ગામે કર્યો હતો। સુમેરપુરી ગૌશાળાના નામે થયેલા આ ડ્રોની ટિકિટની કિંમત ₹299 રખાઈ હતી। સૂત્રોના દાવા પ્રમાણે કુલ 3,25,000 જેટલી ટિકિટો વેચાઈ, જેમાંથી ₹9,71,75,000 આવક થઈ, જેમાંથી ₹3,21,75,000 જેટલું કમિશન એજન્ટોને ચૂકવાયું। 1 કરોડ જેટલી રકમ ગૌશાળાના સંચાલકોને અપાઈ। ઇનામ અને આયોજન પાછળ 2 કરોડ ફાળવાયા। સૂત્રોના દાવા પ્રમાણે અંદાજે ₹3,50,00,000 જેટલી રકમ અશોક માળીની ટોળકી ચાઉ કરી ગઈ। ચોંકાવનારી વાતો એ છે કે વિસ્તારના સંતો અને ખુદ ધારાસભ્ય અશોક માળીની વાહવાઈ કરતા થાકતા નથી અને ગેરકાયદે ચાલતા આવા લકી ડ્રોનું ખુલ્લેઆમ સમર્થન કરતા હોય એવું લાગી રહ્યું છે। ખાસ વાત તો એ છે કે ભોળા લોકોને ફસાવવા માટે ખ્યાતનામ કલાકારો પાસેથી આ લકી ડ્રોની જાહેરાતો કરાવવામાં આવે છે। મમતા સોની, રાકેશ બારોટ, કાજલ મહેરિયા સહિતના કલાકારો જાહેરાત કરી ચૂક્યા છે। 21 લાખ, 15 લાખ, 9 લાખ સહિત 25 ટ્રેક્ટર, 251 બાઇક સાથે 1100 ઇનામ। તો ફક્ત ₹399 એક જ વખતમાં ભરો અને તમારી કિસ્મતને આજમાવો। મેં પણ કૂપન લીધી છે, તમે પણ કૂપન લો અને તમારા કિસ્મત આજમાવો। હું પણ આવવાની છું મારી ટીમ સાથે, તો તમે બધા આપણે સાથે મળીને બહુ મોજ કરીએ। કોઈને કલાકારોની અપીલ અસર કરી ગઈ, કોઈએ લાલચમાં તો કોઈએ ધર્માદા માટે ટિકિટો ખરીદી, જેનાથી કરોડો રૂપિયા ભેગા થયા। ડેન્ડુવાના એક સ્થાનિકના દાવા પ્રમાણે તો ગૌશાળાને માત્ર 35 લાખ જ મળ્યા છે। આ ડ્રો થયો હતો 6ઠા મહિના। કૂપનો 1.5 લાખનો હતો ટાર્ગેટ, પણ કૂપનો હતી 2.5 થી 3 લાખ। એ તો હવે તમે લાઈવમાં દેખી લો કે કેટલાક 90,000 તો કોઈ એક મોટો ટપ ને આખો કડાય આમ ખીચડીને આવો જ ના ભરાય। ફરિયાદ દાખલ થઈ છે, આ મામલે ફરિયાદ પણ દાખલ થઈ છે, તપાસ તો થવી જોઈએ ને। ગેરકાયદેસર કેટલા પૈસા ગૌશાળામાં આવ્યા 25 લાખ, અમારા પ્રમુખને ખબર 35 લાખ, અને ઉપરથી 11% પણ પેલા લઈને ગયા, એ પણ ગૌશાળામાં નહીં આપ્યા। અશોક માળી કેટલા લઈ ગયો? એ તો અમને ખબર નહીં, અમે તો ખાલી આ ગામમાં રહી ગયા ને દેખીએ કામકાજ કેવો થાય। ઉપનો તો વધારે હતી, એ તો તમે મીડિયા વાળા ખુદ દેખી લો। હાલમાં પણ અંદાજ અમે કઈ ન કહીએ કહો, હાલમાં પણ તમે લાઈવ ખોલો ને એટલે એમાં દેખાઈ લે। ખૂબ લોકોએ લીધી, સગાવાળા બધો લોકોએ કોઈ 12 કૂપનો, કોઈ 25 કૂપનો એવું ફાડી, પણ કશું કોઈને કશું લાગ્યું નહીં। આજ સુધી કોઈને ઇનામ ન લાગ્યું? કોઈને જ નહીં લાગ્યું। પૈસા મળ્યા કોઈના પરત આજ સુધી? ના, કશું નહીં મળ્યું પરત। પરત માગવા જાવ નહીં આપતો। અમારા સગાવાલે કૂપનો લીધી, બાકી અમે કૂપનો બીજી લીધી નથી, પણ કોઈને આજ દિવસ સુધી અમારા કોઈ સગાવાલાને કોઈને કૂપનમાં કશું લાગ્યું જ નથી। કોઈ ઘર બાકી ને ગરીબ પરિસ્થિતિ છે એને તો જે હશે તે વેચીને લીધી છે, બાકી કૂપન પરફેક્ટ જ લીધી છે। કોઈને ઇનામ લાગ્યું તમારા ધ્યાનમાં? ના, કોઈને નથી લાગ્યું। ડેડુઆ નહીં, બનાસકાંઠામાં લગભગ છેલ્લા ઘણા સમયથી ડ્રોના નામે રાફડો ફાટ્યો છે, અને જેના લીધે અહીંની લોકલ પબ્લિક જે છેતરાય છે ને ઊંધારે વાડે ચડી છે। ડેડુઆની અંદર ડ્રો 299ની કંઈક કૂપન હતી, લગભગ 6 મહિના પહેલાં ડ્રો થયો હતો, ને એની અંદર 25 લાખના, 15 લાખના, 10 લાખના આવી રીતે ઇનામો હતા, કંઈક 200+ ઇનામો હતા, ને એમાં અમુકને ઇનામો લાગ્યા, ફ્રોડ થાય છે, ખોટી કૂપનો નંખાઈ જાય છે, લાખનું કંઈ 2 લાખ 3 લાખ કૂપનો અંદર નાખી દે છે। એના લીધે અહીંની જે ગરીબ પ્રજા છે
એમને ખૂબ ભોગવવાનો વારો આવશે અને ભવિષ્યમાં આ વિસ્તારને નુકસાન થશે. એટલે વહેલી તકે આ બંધ થાય તો સારું. તંત્રને મોડી જ જાણ થઈ છે પણ સફાળે જાગ્યું છે. હવે પછી આ ડ્રો તાત્કાલિક બધા બંધ કરાવી અને પ્રજાને ન્યાય મળે એવો રસ્તો કરે તો સારું. એકત્ર થયેલી કરોડોની રકમનો ન તો કોઈ ટેક્સ ભરવામાં આવે છે કે ન ક્યાંય આ રકમ દર્શાવવામાં આવે છે. દાવા પ્રમાણે અનેક લોકો મળીને લકી ડ્રોના નામે મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે. આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે. લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે. આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે. એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી. અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે. જે લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો. સીધા આપને દ્રશ્યો બતાવીશ કે જે ડ્રો થયો હતો તેની અનેક જે કૂપનો હતી તે કૂપનો અહીંયા પડી છે. આ કૂપનનો ઢગલો છે. આપણે કૂપનો જોશો કે આ રીતની બુક જે છપાવવામાં આવતી હતી આ જે બુક છે અને આ બુકની અંદર આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ જે બુક છે 299 રૂપિયા ટિકિટના રાખવામાં આવ્યા હતા અને તેમાંથી 100 રૂપિયા જેટલા એજન્ટોને આપવામાં આવતા હતા. અને આવી જે કૂપનો હતી તે ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચવામાં આવતી હતી અને જે કૂપનો વધી છે તે કૂપનો અહીંયા પડી છે. જે અહીંના જે સંચાલક છે ગૌશાળાના જે પ્રમુખ છે ભાવાભાઈ માળી તેમનું કહેવું છે કે આ જે કૂપનો જે છપાવી હતી અને તેમાંથી 90 લાખ જેટલી કૂપનો ડ્રોમાં 90,000 જેટલી કૂપનો ડ્રોમાં નાખવામાં આવી હતી અને 35 લાખ રૂપિયા ગૌશાળાને મળ્યા છે. પરંતુ ગામના એક વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ જે કૂપનો હતી તે લાખોની સંખ્યામાં હતી અને અશોક માળી દ્વારા મોટી સંખ્યામાં પૈસા પણ લેવામાં આવ્યા છે. અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદી બની છે અને પોલીસ તપાસ કરી રહી છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને અત્યારે અમે જે અશોક માળીને આ ડ્રોનો કિંગ કહેવામાં આવે છે તે ગામ મોરથલમાં પહોંચ્યા છીએ અને મોરથલ ગામના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા એક અશોક માળી લખેલી આ મંડપની દુકાન છે, એક જનરલ સ્ટોર છે અને તે ઉપરાંત એક વાસણ ભંડાર છે. આમ અહીંયા 4 થી 5 દુકાનો આવેલી છે અને લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આ ડ્રોની ઓફિસો છે. પરંતુ અહીંયા આ ડ્રો થયા છે કે નથી થયા તે બાબતે કંઈ પણ લખેલું નથી. પરંતુ અનેક એવા આક્ષેપો થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે આ ગામમાં પણ અને આ સમગ્ર જે ડ્રો થયા છે તે બાબતે પણ ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને પોલીસનું એવું કહેવું છે કે જે ડ્રો કરવામાં આવતા હતા તેના કરતાં પણ વધુ કૂપનો નાખવામાં આવતી હતી. તેને લઈને ફરિયાદ પણ દાખલ થઈ છે અને પોલીસના દાવા પ્રમાણે કરોડો રૂપિયા જે છે આ ડ્રોમાં કરોડો રૂપિયા જે આવતા હતા અને પોલીસનું એવું કહેવું છે કે હજી સુધી કોઈ ફરિયાદી તેમને મળ્યા નથી અને જે લોકોએ કૂપન લીધી હોય કૂપન પરત આપવાની પણ વાત થઈ રહી છે. પરંતુ ન્યૂઝ 18ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. અમે ગામમાં છીએ અને આ ગામમાં જે કહેવાય કથિત રીતે કહેવાય છે કે આ ડ્રોની ઓફિસ હોઈ શકે છે. પરંતુ અત્યારે અહીંયા રામદેવ મંડપ ડેકોરેશન છે, અહીંયા અશોક માળીનું નામ અને નંબર લખેલો છે. પરંતુ ક્યાંય અમને ડ્રોની ઓફિસ અહીંયા જોવા નથી મળી રહી. પરંતુ લોકો અને ચર્ચાઓની વાત કરીએ તો આ જ ઓફિસથી કામ થતું હતું. સૌપ્રથમ જે ડ્રો છે તે ડેડુઆ ખાતે થયો હતો, તેમાં ફરિયાદ દાખલ થઈ છે. તેના પછી ધાનેરાના વાલેર ગામમાં ડ્રો થયો હતો, તેના પછી રામપુરા ગામમાં ડ્રો થયો હતો. આમ 3 ડ્રો થયા હતા અને તે બાદ અનેક ડ્રો પણ થઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા એક જ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ગામમાં અશોક માળી જે છે જે કહેવામાં આવી રહ્યો છે કે અશોક માળી મુખ્ય સૂત્રધાર છે, પરંતુ એ અમને હજુ સુધી મળ્યો નથી કે ક્યાંય ગામમાં અત્યારે જોવામાં નથી મળી રહ્યો. ગૌશાળાના જે પ્રમુખ છે ભાવાભાઈ, વાત કરીશું તેમના જોડે. ભાવાભાઈ, આ ડ્રો ક્યારે થયો હતો, કેટલી કૂપનો હતી, કેટલા લોકોએ આ કૂપનો ખરીદી હતી અને કેટલા પૈસા ગૌશાળાને મળ્યા? હા સાહેબ, હું ગૌશાળાનો પ્રમુખ તરીકે માળી ભાવાભાઈ નગાજી મારું નામ છે
8/6/2024 રોજ અહીંયા ડ્રો કરવામાં આવ્યો હતો ગૌ માતાના લાભાર્થે. એમાં લગભગ અમે 1.5 લાખ કૂપન છપાવી હતી. બાકીની કૂપન જે અમારી જોડે સ્ટોક મોજૂદ છે અને જે કપાઈ ગયેલી ટોકન લગભગ 90,000 કે એવી અંદાજમાં ગયેલી હતી, અમે ગણીને નાખી હતી. એમાં ખર્ચો કાઢતો અમને ગૌશાળામાં 35 લાખ રૂપિયાની આવક અમે કરીએ. બીજું એના હાથે કોઈ બીજી ત્રીજી વાતથી નથી. અને જે કૂપનો હતી બરાબર જ અમે નાખેલી હતી અને 1.5 લાખ કૂપન અમે છપાવી હતી. બાકીની કૂપનો અમારી જોડે મોજૂદ પડી છે હાલ, એમાં કોઈ ફેરફાર નથી. અને ડ્રો આ સ્થળ ઉપર જ કરવામાં આવ્યો હતો અશોકભાઈ માળી દ્વારા અને ગાય માતાના હેતુ માટે સાહેબ. બીજી વાત એ છે ભાવભાઈ કે ડીવાયએસપીનું એવું કહેવું છે કે વધુ કૂપનો અંદર નાખવામાં આવી હતી. ના સાહેબ, એવું કંઈ નથી. અમે ગામની ગણતરીની અંદર ગામના માણસોએ ગણીને જ કૂપનો અંદર નાખી હતી. ગામની હરૂબરૂમાં ગામની સંમતિથી આ ડ્રો કરવામાં આવ્યો હતો. બધું એના અંદર કમ્પ્લીટ છે. એમાં કોઈ વધારે પડતી કૂપન નાખવામાં આવી નથી.